વસુદેવમ ગૌશાળા માટે ગાયોનું ખાણ કોઈ પ્રકારનો ખોળ આપવામાં નથી આવતો. ટોપરાનો ખોળ નહીં, ટોપરું સારું લાવી આપવાનું. ધાણી નથી, ધાણા છે. ધાણામાં તેલ હોય છે, ધાણીમાં તેલ હોતું નથી. અત્યારે ઉનાળો છે એટલે ગાયોને, જે ગાયો વધારે દૂધ આપતી હોય એને થોડીક સાકર ઉનાળામાં આપવી જોઈએ અથવા ગોળનું પાણી આપવું જોઈએ. આ વાવડિંગ છે. જેના દૂધની ભાવણ આવતું હોય, બચ્ચું એનું દૂધ પીતું હોય એને માતાના આહારમાં એટલે ખોળમાં વાવડિંગ રાખવાનું. લાલ વાવડિંગ કહેવાય. એમાં મીંજ હોય, તેલ હોય. આ આપો એટલે એના બચ્ચાને કૃમિ ન થાય. સાદું મીઠું, બેકિંગ સોડા એ સારો વાગો લાવે અને એનો ખોરાક છે એને ગેસ ન થાય. આમળા પાવડર નહીં લાવવાના, આમળા લાવીને ઘરે જ ગ્રાઇન્ડ કરવાના. શતાવરી, સરસોનું તેલ. તમે કપાસિયા આપો એ કદાચ સરસોનું તેલનું મોણ આપી દેવું. ઉનાળામાં આમળા ખાસ આપવા તો વિટામિન સી અને મળી રહે. દરેક ગાયને શતાવરી આપવી. જો વ્યવસ્થિત રીતે ગાય ગરમીમાં આવે અને ઉતરતી હોય એટલે વિલાતી વખતે જો ઇન્જેક્શન આપવામાં આવે કે ખૂંટ પાસે લઈ જવામાં આવે અને નિયમિત શતાવરી આપતા હોય તો 60-70% વાછડી આવવાનો ચાન્સ હોય છે મારા અનુભવ પ્રમાણે. આ બધી વસ્તુઓ છે નેચરલ. જો ગાયને ખવડાવો તો સારું દૂધ પણ આપે છે, બીમાર પડતી નથી, પ્રતિકાર શક્તિ એની ખૂબ સારી રહે છે. તો ધાણા આપવાની. ધાણીમાં તેલ નથી હોતું. મોટા ધાણા છે ને એમાંથી ધાણા દાળ નીકળે, એમાં તેલ હોય છે. વાવડિંગ બે પ્રકારના આવે. કાળા વાવડિંગ હોય તો એમાં તેલ નથી હોતું અને લાલ વાવડિંગ છે તેલવાળા હોય છે. મોંઘા હોય છે ચોક્કસ, એમાં ના નહીં, પણ ગાયો માટે સારું. 1200 રૂપિયા 1 કિલો હોય છે એટલે મોંઘા હોય. આમળા હોય છે એ લગભગ 450થી 500ની વચ્ચેના ભાવ હોય છે. સૂકા આમળા લાવી અને એ નાખવા. ભૂકો તૈયાર કરીને લાવો ને તો એમાં ઓછા, ટૂંકમાં સારા મોળા એમાં પાવડર આવે. એટલે સારા આમળાનો ભાવ થોડો વધારે પડવો પડે, પણ ગાયો માટે છે. એટલે સરસોનું તેલ, ગાયને સરસોનું તેલ આવે એટલે લગભગ એને ઈંતળી પછી જૂં જેવું, એટલે આપણે એમ કહીએ ને કે ગેંગા થાય એવું કાંઈ ન થાય. સરસોનું તેલ જે ગાય ખાય એની ચામડી પણ ચકચકાટ વાળી રહે અને એને અસો ન થાય. અસો એટલે ઈંતળી છે, ગેંગા છે, એવું બધું લાણ કે લાણ એ ઝીણી ઝીણી હોય, પછી મોટી થાય ને પછી એની અંદર ગેંગા થાય એટલે લાણ પણ ન થાય. એટલે જે તેલ છે સરસોનું એ ગાયો માટે ખૂબ સારું. ઉનાળામાં આપો તો એની રીતે ઠંડક આપશે અને શિયાળામાં આપશે તો ગરમી આપશે. એટલે બે મેનેજમેન્ટ કરે છે આ ગાયનું સરસોનું તેલ. એટલે અત્યારે ઉનાળામાં જે ગાયોને ગોળનું પાણી આપો તો ચાલે. નહીંતર ઉનાળામાં થોડોક ખડી સાકરનો પાવડર તમારે ખાણમાં મિક્સ કરી દેવો જોઈએ, જેથી કરીને જે ગાયો દૂધ વધારે આપતી હોય ને એને શુગર ન ઘટે. ટોપરું સારું જ આપજો. ક્યારેય તમે છીણ આપો ને તો એની અંદરથી તેલ ઓછું થઈ જતું હોય છે, નીકળી જતું હોય છે. એટલે ટોપરું જ આપજો. અને આપણને બજારમાંથી મોંઘું પડતું હોય ને તો દર નવરાત્રિ હોય ને એટલે જેના મઢ હોય ને ત્યાં બધા શ્રીફળ જે ગઈ સાલના હોય ને એ બધા ઉતારે. એ તમે લાવીને ફોડીને લો તો થોડુંક સસ્તું પણ પડે, કારણ કે એ લોકોને તમે જે આપો ને એ લોકો ધાર્મિક રીતે હોય એટલે તમારી પાસે પૈસા ન લે, અને લે તો ઓછા લે. જય સ્વામિનારાયણ. વસુદેવમ ગીર ગૌશાળા. દેશી ગાયોનું ઘી, દૂધ, એનો આહાર આવો હોવો જોઈએ. જય સ્વામિનારાયણ.